Hello, welcome back dear students. Welcome back to our e-learning sessions. This e-learning session initiated by Sri Vidyadhish Vidya Sankul under the guidance of Dr. G.M. Sukaria sir. And welcome back to our subject SPCC. We are discussing part number 2 of the SP and CC, and the name of this part is Secretarial Practice. Basically, we are discussing chapter number 1st, and the name of the chapter is Issue of Shares. And today this is our lecture number 6. Basically, in previous 5 sessions, I got a request from so many students that please use both the language simultaneously, Gujarati and English. So today we are going to do our introduction session in Gujarati so that you will be able to understand all these points very clearly. આપણે લાસ્ટ 5 સેશનની અંદર એવું જોયું છે કે કોઈ પણ કંપની જ્યારે ફર્સ્ટ ટાઈમ શેર લઈને માર્કેટની અંદર આવે છે ત્યારે એને પ્રોસ્પેક્ટસ બહાર પાડવાનું હોય છે. પ્રોસ્પેક્ટસ એટલે કે શેરમાં સબસ્ક્રાઇબ કરવા માટેનું ઇન્વિટેશન, કે જે બધા શેર હોલ્ડર્સને ઇન્વાઇટ કરવામાં આવે છે કે તમે અમારી કંપનીમાં સબસ્ક્રાઇબ કરો. બેઝિકલી અત્યારે જુઓ તો તમે આઈપીઓની પાછી સિઝન આવી છે અને ધીમે ધીમે અત્યારે પણ ઓલમોસ્ટ સમજો ને કે આ 1 ઓક્ટોબરે જ 2 મોટા આઈપીઓ છે એ ક્લોઝ થયા છે. એમાં છે એક મઝગાંવ શિપયાર્ડ અને સેકન્ડ વન છે યુટીઆઈ અસેટ્સ મેનેજમેન્ટ કંપની. અને મોસ્ટ પ્રોબેબલી તમે લેક્ચર જોતા હશો એના 2-3 દિવસમાં એનું એલોટમેન્ટ પણ આવી જશે. પણ આપણે એ બધું ડિસ્કસ કર્યું હતું. પછી આપણે પ્રોસિજર ઓફ શેર એપ્લિકેશન, કે કોઈ પણ બેંક હોય એની અંદર સૌથી પહેલાં ઓપનિંગ ઓફ બેંક અકાઉન્ટ, જેને એસ્ક્રો અકાઉન્ટ કહેવાય, અને જે સ્પેસિફિકલી આના માટે થઈને જ ઓપન કરવામાં આવ્યું હોય. પછી આપણે રિસીવિંગ શેર એપ્લિકેશનવાળો પોઈન્ટ ડિસ્કસ કર્યો હતો. મને એવું લાગે છે કે તમને લાસ્ટ સેશનમાં થોડા ઘણા પ્રોબ્લેમ આવ્યા હશે, એ બાકીનું તમને બધું બહુ ક્લિયરલી સમજાણું હશે. એટલે આપણે બહુ એની ચિંતા નથી કરતા અને બહુ ડિટેલમાં નથી જતા. પણ હવે પછી હું તમને ગેરંટી આપું છું કે આઈ વિલ યુઝ બોથ લેંગ્વેજ સાયમલ્ટેનિયસલી સો દેટ યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરીથિંગ. ક્લાસિફિકેશન ઓફ શેર એપ્લિકેશન અને શેર એપ્લિકેશન એન્ડ સ્ટેટમેન્ટ ઓફ શેર એલોટમેન્ટ. આ પ્રોસેસ ફરી દર વખતે એટલા માટે થઈને ડિસ્કસ કરીએ છીએ બિકોઝ ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન that ever asked in your examination, and hence please go through it more than once in a week so that you will be able to understand and learn it in a very easy going manner. એ પછી આપણે શેર એલોટમેન્ટની પ્રોસિજર ડિસ્કસ કરી હતી. બેઝિકલી પોસિબિલિટીઝ એવી હોય છે કે મિનિમમ સબસ્ક્રિપ્શન થઈ જાય પછી જ શેર એલોટમેન્ટ થતા હોય છે. જેટલી શેર એપ્લિકેશન મગાવેલી હોય એટલે કે એક્સપેક્ટેડ હોય એટલી જ આવે તો કંઈ ટેન્શન જ નથી. પણ એના કરતાં વધારે આવે તો પ્રો રાટા એલોટમેન્ટ હોય છે. એના કરતાં ઓછા આવે તો મિનિમમ સબસ્ક્રિપ્શન રૂલ પ્રમાણે આપણે ચાલતા હોઈએ છીએ. એના બધા જ પોઈન્ટ્સ આપણે ડિટેલમાં ડિસ્કસ કર્યા. પછી લીગલ રિસ્ટ્રિક્શન્સ એન્ડ પ્રોવિઝન ઓફ શેર એલોટમેન્ટના 14 પોઈન્ટ્સ છે એ ડિસ્કસ કર્યા. અને પ્રીવિયસ સેશનમાં, that is in lecture number 5, we started irregular and illegal allotment of shares. જેમાં સૌથી પહેલાં આપણે ઇરેગ્યુલર એલોટમેન્ટ ઓફ શેર્સ ડિસ્કસ કર્યું હતું, કે જેની અંદર કોઈ પણ પ્રોસેસમાં મિનિંગ શું કહે છે કે ઇરેગ્યુલર એલોટમેન્ટ ઓફ શેર ઇઝ વેન શેર્સ આર અલોટેડ વિધાઉટ ફુલફિલિંગ સ્ટેચ્યુટરી પ્રોવિઝન્સ એન્ડ રિસ્ટ્રિક્શન્સ. ઉપર જે આપ્યા છે પોઈન્ટ નંબર 1.3માં, એમાં જે 14 પોઈન્ટ આપ્યા છે એમાંથી કોઈ પણ પોઈન્ટ ઓમિટ થયો હોય, કોઈ પણ પોઈન્ટ નેગ્લિજન્સથી અથવા તો પર્સનલ કેપેસિટીથી કોઈ વ્યક્તિએ ફ્રોડ કર્યું હોય તો એ બધા કેસની અંદર એને ઇરેગ્યુલર શેર એલોટમેન્ટ કહેવાશે અને આખી પ્રોસેસ છે એ કેન્સલ થશે. પછી આપણે એની ઇફેક્ટ જોઈ હતી વિધિન 2 months ઓફ ધ શેર એલોટમેન્ટ અથવા તો સ્ટેચ્યુટરી મિટિંગ હોય છે. અને જો કોઈ ડાયરેક્ટરે પર્સનલ કેપેસિટીએ ફ્રોડ કર્યું હોય તો એને કંપની એઝ વેલ એઝ શેર હોલ્ડર્સને જે રીપેમેન્ટ છે એ કરવું પડે છે. બટ વિધિન 2 years ઓફ ધ શેર એલોટમેન્ટ. આ બધા જ પ્રોવિઝન્સ અને ઇફેક્ટ્સ છે જે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી હતી. એ પછી જે આપણે ટોપિક સ્ટાર્ટ કર્યો છે એ છે ઇલીગલ શેર એલોટમેન્ટ. ઇલીગલ શેર એલોટમેન્ટની અંદર આપણે ડાયરેક્ટલી શેની વાત સ્ટાર્ટ કરી હતી? આપણે સ્ટાર્ટ કરી હતી સર્કમસ્ટન્સીસ. એટલે ઇલીગલ શેર એલોટમેન્ટના
સર્કમસ્ટન્સીસ આપણે ડિસ્કસ કરીએ છીએ, જેમાં પોઈન્ટ એ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી લીધો છે. એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ઇટ ઇઝ એન એગ્રીમેન્ટ ઓર કોન્ટ્રાક્ટ બિટવીન ટુ પાર્ટીઝ. ફર્સ્ટ વન ઇઝ અ કંપની while second one is a shareholder. Here all the basic elements of the contract act will be considered, and if there is a lack or absence of any of the element mentioned below, then the whole process will become an illegal share allotment. જેટલા પણ આપણે પોઈન્ટ લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યા હતા, 4 પોઈન્ટ ડિસ્કસ કર્યા હતા, એક કે એકથી વધારે કોઈ એલિમેન્ટ એમાં મિસિંગ હશે તો પણ એ ઇલીગલ ગણાશે અને એના ઉપર એના સ્ટેપ્સ લેવાશે. હવે તમે જુઓ તો કોન્ટ્રાક્ટ એક્ટની અંદર જે એના બેઝિક છે એમાં પહેલું છે ઓફર, એટલે કે જે પણ શેર હોલ્ડર છે એ ઓફર હિમસેલ્ફ એઝ અ ઇન્વેસ્ટર ઇન અ પર્ટિક્યુલર કંપની એન્ડ he is agree to purchase the share of a company by signing the share application form. એટલે એ પોતાની જાતે ઓફર કરે છે કે હું એટલા શેર્સ છે એ પરચેસ કરવા રેડી છું. એક્સેપ્ટન્સ ઓફ ઓફર, ઇટ ઇઝ ઓબ્વિયસ કે પછી કંપનીએ એ ઓફર છે એ એક્સેપ્ટ કરવાની હોય છે. તો જ્યારે ફર્ધર પ્રોસેસ બધી કમ્પ્લીટ થઈ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે એનું લિસ્ટ પહોંચે છે અને એમાંથી એલોટમેન્ટ અથવા તો નોન એલોટમેન્ટ હોય છે. સમજો કે પ્રો રાટા એલોટમેન્ટ હતું તો 1:10 નો રેશિયો હતો કે 10 એપ્લિકેશન એ 1 એપ્લિકેશન છે એ એક્સેપ્ટ થશે અને બાકીની 9 છે એ રિજેક્ટ થશે. તો એ બધાને ઇન્ફોર્મ કરવું જરૂરી છે. એટલે તમે જ્યારે એમને ઇન્ફોર્મ કરશો, સેકન્ડમાં તમે જ્યારે લિસ્ટ એક્સેપ્ટ કર્યું અને બોર્ડ ઓફ ડિરેક્ટરે સાઇન કરી ત્યારે એક્સેપ્ટન્સ થયું. ત્રીજું હતું ઇન્ફોર્મિંગ ધ એક્સેપ્ટન્સ ઓફ ઓફર. હવે પછી નેક્સ્ટ સ્ટેપ એવો આવે છે કે તમારે શેર હોલ્ડર્સને એની ઇન્ફોર્મેશન આપવાની છે, એટલે કે ઇન્ફોર્મ કરવાના છે કે તમારી શેર એપ્લિકેશન અમને મળી છે અને અમે એ પ્રમાણે તમને શેર એલોટ કર્યા છે કે નથી કર્યા. એન્ડ ધેન કન્સિડરેશન મીન્સ ધ રિટર્ન દેટ ધ એક્સપેક્ટેડ. તો આ 4 પોઈન્ટ છે એ બધા કંપનીઝ એક્ટ, આમ તો જોઈએ તો કોન્ટ્રાક્ટ એક્ટ 1872 ના હિસાબથી ને છે, એટલે એ એના રિલેટેડ છે. જો આમાંથી કોઈ પણ એક એલિમેન્ટ મિસિંગ હોય અથવા એક કરતાં વધારે એલિમેન્ટ મિસિંગ હશે, then it will be called as a illegal share allotment. Now let us move forward. Point number B. If shares are allotted against the provisions of articles, the allotment is considered illegal. Basically, memorandum of association and article of association, this two is the most important document for any of the company, because the base of the company is decided with the help of memorandum and article. Memorandum of association is a mirror of the organization that establish a relationship between company and third party. તો એની અંદર જે બધા ક્લોઝ છે, એના જે બધા સેક્શન્સ, એના સબ સેક્શન્સ છે, એમાંથી કોઈ પણ સેક્શનનો બ્રીચ થતો હોય અથવા તો એની અગેન્સ્ટમાં કોઈ પણ જાતનું શેર એલોટમેન્ટ થયું હોય તો એ સ્ટાર્ટિંગથી જ ઇલીગલ ગણવામાં આવશે. કેમ કે બેઝિકલી એ કંપની માટે થઈને એક બેઝ ડોક્યુમેન્ટ છે અને એમાં જે વસ્તુ લખી છે એ કંપની, એના મેમ્બર્સ અને બધાએ કમ્પલસરી ફોલો કરવાની હોય છે અને જો એ ફોલો ના થાય તો એ ગણાશે ઇલીગલ. પોઈન્ટ નંબર સી. ઇફ શેર્સ આર અલાઉડ બાય એન ઇન્ડિવિડ્યુઅલ ડાયરેક્ટર, ઇટ ઇઝ સેડ ટુ બી ઇલીગલ. As per the Companies Act, shares can be allotted by board of directors only. આ ક્લિયર કટ ફ્રોડ થઈ ગયું છે. સૌથી પહેલાં કોઈ પણ વસ્તુ સમજવા માટે આપણે એના બેઝિક સમજીએ એ વધારે બેટર છે. પણ હું તમને એવું કહું કે બેઝિક સમજવા કરતાં તમે એના ફ્રોડ સમજો ને, એના સ્કેમ્સ અને સ્કેન્ડલ્સ, તો તમને વધારે ખબર પડે. તમે હર્ષદ મહેતા સ્કેમ છે, કેતન પારેખ સ્કેમ છે, એવા અલગ અલગ સ્કેમ અત્યાર સુધીમાં શેર બજારની અંદર થઈ ગયા છે. રામાલિંગા રાજુ કેસ છે, સત્યમ કોમ્પ્યુટર્સનો, એ સ્ટડી કરો ને, એના ખાલી ગ્લિમ્સ લ્યો ને તોય તમને ખબર પડે કે ઇલીગલ કેવી રીતના થતું. આ પોઈન્ટ એટલે અત્યારે ડિસ્કસ કરીએ છીએ કે કોઈ સિંગલ ડાયરેક્ટર છે, બેઝિકલી એ પોસિબલ જ નથી. કેમ કે સિંગલ ડાયરેક્ટર કેન નોટ અલોટ ધ શેર. દેર શુડ બી એ કમ્પલસરી સિગ્નેટરી ઓથોરિટીઝ એન્ડ દેટ ઇઝ મોર દેન વન ડાયરેક્ટર. એક કરતાં વધારે ડાયરેક્ટર, કંપની સેક્રેટરી અને બધા સોલિસિટર અને બધા સિગ્નેચર કરે તો જ પોસિબલ બને એ શેર એલોટમેન્ટ થાય. કોઈ સંજોગોમાં જો
કોઈ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ છે, કોઈ ઇન્ડિવિડ્યુઅલ ડાયરેક્ટર શેર અલોટ કરે તો ઇલીગલ ગણાય. સમજો કે હું કંપનીનો પ્રમોટર છું અને શેર અલોટમેન્ટ પ્રોસિજર વખતે મેં બધાની એપ્લિકેશન જો એમાં મારા રિલેટિવ્સની એપ્લિકેશન હતી, મારા બ્રધર સિસ્ટર અને એ લોકોએ એપ્લાય કર્યું હતું, મારા મેટરનલ્સ અને પેટ્રનલ્સ એ લોકોએ પણ અપ્લાય કર્યું હતું. મેં બધાને શેર અલોટ કરી દીધું પ્રો રાટાની અગેન્સ્ટ જઈને, કેમ કે ફાઇનલાઇઝ તો લિસ્ટ મારે કરવાનું. એટલે મેં એ બધી એપ્લિકેશન નંબર એવી રીતના સેટઅપ કરી દીધા કે એ બધાને શેર લાગે જ, અને એ બધાને શેર લાગે એટલે મારા રિલેટિવ્સને પણ ધોમ પૈસા મળે. આવું ત્યારે જ પોસિબલ થાય જો એક ડાયરેક્ટર કરે તો. એક કરતાં વધારે ડાયરેક્ટર હોય તો પોસિબલ છે કે બધાને એમ થાય ને કે હું મારા રિલેટિવને, તો શેર ખાલી રિલેટિવમાં જ ડિસ્ટ્રીબ્યુટ થાય, બીજા કોઈને મળે જ નહીં. એટલે એવા સંજોગોમાં જો સિંગલ ડાયરેક્ટર કરે, આને ફ્રોડ કહેવાય, એક જાતનો સ્કેમ જે ઇલીગલ છે. શેર્સ કેન બી અલોટેડ ઓનલી with the help of, or shares can be allotted by board of directors only, not a single individual director. એક ડાયરેક્ટર ક્યારે શેર અલોટ કરી શકે નહીં, અને જો એ કરશે તો ઇલીગલ ગણાશે. ડી, if shares are allotted by violating essential provisions for listing of shares on stock exchange, the allotment is considered illegal. ઉપર સુધી હજી અલોટમેન્ટની વાત હાલતી હતી, અત્યારે એવી વાત કહી છે કે શેર્સ આર અલોટેડ બાય વાયોલેટિંગ એસેન્શિયલ પ્રોવિઝન ઓફ લિસ્ટિંગ ઓફ શેર ઓન સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જમાં શેર લિસ્ટિંગ માટે થઈને પણ બહુ બધી ફોર્માલિટીઝ હોય છે. જેમ કે 1 ઓક્ટોબર 2020 લાસ્ટ હમણાં જે બે કોમ્પ્યુટર મેન્ટેનન્સ અને કંઈક કેમ્સ ટેકનોલોજીસ સમથિંગ બંનેના સીએમએસ જ નામ થતા હતા, એ લિસ્ટેડ થયા. જેમ આપણે આગળ જોયું છે એમ કે ધ હોલ પ્રોસિજર ફ્રોમ સ્ટાર્ટિંગ ઓફ ધ આઈપીઓ ટુ ધ એન્ડ ઓફ ધ આઈપીઓ એન્ડ લિસ્ટિંગ વિલ બી પ્રોસેસ્ડ વિધિન 10 days. તો એ 10 daysની અંદર એની આખી પ્રોસિજર થઈ ગઈ છે. 21 સપ્ટેમ્બરે મેં લાસ્ટ સેશનમાં કીધું કે 21 to 23 સપ્ટેમ્બર સુધી એમના આઈપીઓ ઓપન હતા, અને એ લોકો મેક્સિમમ 1 ઓક્ટોબર સુધીમાં લિસ્ટિંગ થઈ જવા જોઈએ. તો જે તે રેકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ છે ને એમાં આપણે એના જે રૂલ્સ રેગ્યુલેશન છે એ ફોલો કરવાના. મને અત્યારે એક પોઈન્ટ યાદ આવે છે, હું તમારી સાથે ડિસ્કસ કરી લઉં છું. જનરલી સેબી, પછી રજિસ્ટ્રાર ઓફ ઇશ્યુ, ડિપોઝિટરી, recognized stock exchanges, merchant bankers, syndicate members, book runner, lead manager, અંડરરાઇટર, ને હજી પણ ઘણા બધા એવા ઓથોરિટીઝ અને ઇન્ટરમીડિયરીઝ હોય છે કે જેના થ્રુ પ્રોસેસ થઈ અને શેર છે એનો આઈપીઓ આવતો હોય છે અને લિસ્ટિંગ કરતા. દરેકના પોતપોતાના નિયમ છે, દરેકના પોતપોતાના રૂલ્સ છે. જેમ કે લીડ મેનેજર, બુક રનર, પછી ડિપોઝિટરી છે, મર્ચન્ટ બેન્કર છે, સિન્ડિકેટ મેમ્બર છે, અંડરરાઇટર છે, આ બધાના માટે થઈને સેબીએ પોતે રૂલ્સ ફ્રેમ કર્યા છે. સેબીએ દરેક માટેના રૂલ્સ ફ્રેમ કર્યા છે, અને તમને સેબી એક્ટ 1992માં આ બધા જ રૂલ્સ જોવા મળશે. તો દરેકે ફોલો કરવાની છે. ડિપોઝિટરી માટે થઈને પોતાનો ડિપોઝિટરી એક્ટ છે અને સેબીના અંડરમાં બન્યો છે એટલે એ હોય. સ્ટોક એક્સચેન્જ માટે થઈને પણ સેબીએ પોતાના બધા, તમારે સ્ટોક એક્સચેન્જ અને એના ફંક્શન્સ બેઝિકલી ઓસીની અંદર ચેપ્ટર 9ની અંદર આવે જ છે. પ્લસ આ બધી ડિપોઝિટરી ને એ બધાના બેઝિક ફંડામેન્ટલ્સ પણ ત્યાં આવે છે, એટલે તમને સમજાશે. પણ તમને દર વખતે એવું થતું હશે, એવરી ટાઈમ યુ થિંક ધેટ there are so many different kinds of intermediaries and members associated in IPO. This is only the short list of some of the intermediaries. There are many more also associated with. તો
તો દરેકના રૂલ્સ રેગ્યુલેશન્સ છે, દરેકને ફોલો કરવા જ પડે. તમે કોઈના પણ રૂલ્સ રેગ્યુલેશન વાયોલેટ કરશો તો કાં એ તમારું ઇરેગ્યુલર શેર એલોટમેન્ટ ગણાશે ને કાં ગણાશે તમારું ઇલીગલ. હવે બેઝિકલી જો ઇલીગલની અંદર સૌથી પહેલાં તો બેઝિક કોન્ટ્રાક્ટ એક્ટ બ્રીચ થાય તો, સેકન્ડની અંદર આર્ટિકલ્સના પ્રોવિઝન્સ બ્રીચ થાય તો, થર્ડની અંદર ઇન્ડિવિડ્યુઅલ ડાયરેક્ટર એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની કેપેસિટી છે એ બ્રીચ થાય તો, અને ફોર્થ પોઈન્ટની અંદર સ્ટોક એક્સચેન્જના જે રૂલ્સ છે એ બ્રીચ થાય તો, આ બધા એવા સર્કમસ્ટન્સીસ છે કે જેની અંદર શેર એલોટમેન્ટ છે એ ઇલીગલ ગણાશે. આ જે લિસ્ટ છે એ ખાલી તમને સમજાવવા માટે, ત્યાં સિવાય પણ ઘણા બધા એમાં અંદર એસોસિએટેડ હોય છે. ઇલીગલ શેર એલોટમેન્ટ ઇઝ વોઇડ ફ્રોમ ધ બિગિનિંગ. કેમ કે પહેલેથી જ ઇલીગલ. વેલિડ એન્ડ વોઇડ એ આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કર્યું હતું, જેની અંદર બધા જ રૂલ્સ રેગ્યુલેશન્સ અને બધા જ એલિમેન્ટ્સ ફોલો થયા હોય એ વેલિડ ગણાય, પણ જેમાં આ બધા ફોલો ના થયા હોય એ વોઇડ ગણાય. તો અહીંયા આગળ એ ફોલો નથી, ત્યાં આગળ ફ્રોમ બિગિનિંગ એ વોઇડ છે. નો એપ્લિકેશન ઇઝ રિક્વાયર્ડ ટુ મેડ ટુ કન્સિડર ઇટ ઇલીગલ. હવે સમજાણું. ઇરેગ્યુલર માટે યુ હેવ ટુ કમ્પલસરી મેક એન એપ્લિકેશન. વાય? In the case of illegal share allotment, there is no requirement of make any of the application. Share allotment is illegal when provision under the Companies Act or other act have been violated. આ જે પ્રોવિઝન છે કંપનીઝ એક્ટના, સેબી એક્ટના, ડિપોઝિટરી એક્ટના, સ્ટોક એક્સચેન્જ, આ બધામાંથી કોઈ પણ પ્રોવિઝન વાયોલેટ થાય છે એટલે તરત ને તરત એ ઇલીગલ ગણાય છે અને એના માટે થઈને એપ્લિકેશનની જરૂર નથી. નાઉ લેટ અસ ડિસ્કસ point number 1.4.5, that is difference between irregular and illegal allotment of share. એટલે તમને તમારા જેટલા પણ ડાઉટ્સ છે આ બંને વચ્ચેના એ બંને ક્લિયર થઈ જાય. બેઝિકલી આપણે પ્રીવિયસ સેશનમાં ઇરેગ્યુલર શેર એલોટમેન્ટ જ ડિસ્કસ કર્યું હતું અને આજે આપણે ઇલીગલ પણ ડિસ્કસ કરી લીધું. નાઉ લેટ અસ understand the difference between irregular and illegal so that many of the doubts and difficulties which arise in your mind will be clear. First point of difference is meaning. Then first of all let us discuss about the irregular share allotment. Share allotment made by violating provisions of Companies Act regarding regular share allotment is called irregular share allotment. એટલે કે એના માટેના સ્પેસિફિક કંપનીઝ એક્ટની અંદર પ્રોવિઝન્સ આપવામાં આવ્યા છે અને પ્રોવિઝન્સ લીગલ રિસ્ટ્રિક્શન્સ એન્ડ પ્રોવિઝન્સ ફોલો કરીને જ આપણે શેર એલોટમેન્ટ કરી શકીએ. હવે એ જે સ્પેસિફિક રૂલ્સ છે, એ જે સ્પેસિફિક પ્રોવિઝન્સ છે એ બ્રીચ થાય તો એને ઇરેગ્યુલર શેર એલોટમેન્ટ કહેવાય. લેટ્સ ટેક ઇટ વન્સ અગેન. શેર એલોટમેન્ટ મેડ બાય વાયોલેટિંગ પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ રિગાર્ડિંગ રેગ્યુલર શેર એલોટમેન્ટ, એટલે કે કંપનીઝ એક્ટની અંદર રેગ્યુલર શેર એલોટમેન્ટ માટેના સ્પેસિફિક રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે, લીગલ પ્રોવિઝન્સ છે અને રેસ્ટ્રિક્શન્સ છે. એને વાયોલેટ થાય છે, કાં તો એને નેગ્લિજન્સ કરવા નજરઅંદાજ કરીએ છીએ, કાં આપણે એને ખબર નથી હોતી અને જવા દઈએ, તો વોટ એવર ધ કેસ મે બી, પણ એ ઇરેગ્યુલર શેર એલોટમેન્ટ ગણાશે. ત્યારે ઇલીગલ શેર એલોટમેન્ટ મીન્સ શેર એલોટમેન્ટ મેડ by violating provisions of lawful contract under Indian Contract Act and provisions of legal share allotment under Companies Act is called illegal share allotment. Illegal માં બંનેનું જોવાનું છે. ઇરેગ્યુલરની અંદર ખાલી કંપનીઝ એક્ટના સ્પેસિફિક રૂલ્સ રેગ્યુલેશન્સને જ આપણે ફોલો કરીએ છીએ, જ્યારે ઇલીગલમાં બંનેને કરીએ. શેર એલોટમેન્ટ મેડ બાય વાયોલેટિંગ પ્રોવિઝન્સ ઓફ lawful contract, એટલે આપણે વાત થઈ હતી કે કોન્ટ્રાક્ટ એક્ટ 1872 જે ઇન્ડિયાની અંદર બન્યો છે, એના જે બધા એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ ધ કોન્ટ્રાક્ટ છે, જેમ કે ઓફર, એક્સેપ્ટન્સ, ઇન્ફોર્મિંગ અબાઉટ ધ એક્સેપ્ટન્સ ઓફ ઓફર, કન્સિડરેશન, ટુ પાર્ટીઝ, એ બધા જે છે એમાંનું કોઈ પણ વાયોલેટ થાય છે, એટલે કે શેર એલોટમેન્ટ મેડ by violating provisions of lawful contract
under Indian Contract Act and provisions of legal share allotment under Companies Act. સાથે સાથે જે ઇરેગ્યુલર વખતેના કંપનીઝ એક્ટના જે સ્પેસિફિકેશન્સ છે, એના જે સ્પેસિફિક રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ પણ બ્રીચ થતા હોય તો એને કહેવાય ઇલીગલ શેર એલોટમેન્ટ. એટલે આમ જોવા જઈએ તો ઇરેગ્યુલર છે ઇલીગલનો એક પાર્ટ જ છે. કેમ કે ઇલીગલમાં સાથે સાથે બંને વસ્તુ પણ છે, એમાં ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ અને પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ બંનેનું બ્રીચિંગ થાય છે. એટલે ઇરેગ્યુલરની અંદર ખાલી કંપનીઝ એક્ટના સ્પેસિફિક પ્રોવિઝન્સ એન્ડ રેસ્ટ્રિક્શન્સ છે, જ્યારે ઇલીગલની અંદર કોન્ટ્રાક્ટ એક્ટના કોન્ટ્રાક્ટ એક્ટનું બ્રીચ છે અને સાથે સાથે કંપનીઝ એક્ટનું પણ છે. સેકન્ડ વન ઇઝ અ સર્કમસ્ટન્સીસ, જે ઓલરેડી આપણે ડિટેલમાં ડિસ્કસ કર્યા છે, છતાં પણ જોઈએ છીએ. શેર એલોટમેન્ટ બીકમ્સ ઇરેગ્યુલર વેન એલોટમેન્ટ ઇઝ મેડ બિફોર રજિસ્ટરિંગ પ્રોસ્પેક્ટસ. સૌથી પહેલું એવું થઈ ગયું કે બેઝિકલી પ્રોસ્પેક્ટસ છે એ તમારે સેબી પાસે રજિસ્ટર્ડ કરાવવું પડે. જ્યાં સુધી તમે પ્રોસ્પેક્ટસ રજિસ્ટર નહીં કરાવો ત્યાં સુધી કે તમે લીગલી પ્રોસિજર ફોલો ના કરી શકો. પણ કોઈ કેસમાં ઘણા છે એ જાણી જોઈને બાય વિલ અને ઘણા છે એ નેગ્લિજન્સથી તમે પ્રોસ્પેક્ટસ છે એ સબમિટ કરવું ભૂલી ગયા છો. ક્લિયર કીધું છે. રજિસ્ટરિંગ પ્રોસ્પેક્ટસ જે જનરલી તમારે સેબી અને રજિસ્ટ્રાર બંને પાસે રજિસ્ટર્ડ કરાવવાનું હોય એ ના થયું હોય. બિફોર રિસિપ્ટ ઓફ મિનિમમ સબસ્ક્રિપ્શન, જે મિનિમમ સબસ્ક્રિપ્શનનો ક્રાઇટેરિયા છે જે 90% ઓફ ધ આઈપીઓ હોય છે એ ના મળ્યો હોય તો. એન્ડ શેર અલોટમેન્ટ ઇઝ મેડ વિધાઉટ રિસીવિંગ રિક્વાયર્ડ એપ્લિકેશન મની ઓન શેર સબસ્ક્રાઇબ્ડ. બે વસ્તુ છે, એક છે મિનિમમ સબસ્ક્રિપ્શન અને બીજું છે અમાઉન્ટ ડિસાઇડેડ બાય સેબી. તો જુઓ તમે આના સર્કમસ્ટન્સીસ જુઓ તો શેર અલોટમેન્ટ ઇઝ મેડ બિફોર રજિસ્ટરિંગ પ્રોસ્પેક્ટસ, પ્રોસ્પેક્ટસ રજિસ્ટર કર્યા પહેલાં. બિફોર રિસિપ્ટ ઓફ મિનિમમ સબસ્ક્રિપ્શન, મિનિમમ સબસ્ક્રિપ્શન ના મળ્યું હોય એ પહેલાં થઈ ગયું હોય. એન્ડ શેર અલોટમેન્ટ ઇઝ મેડ વિધાઉટ રિસીવિંગ રિક્વાયર્ડ એપ્લિકેશન મની, જે ઓલું 5% વાળી હતી ને એપ્લિકેશન મની ઓન શેર કોલ્સ, શેર કોલ, કે જેમાં એપ્લિકેશન સાથેની 5% મિનિમમ હોય. તો આ ત્રણેય કેસની અંદર એ ઇરેગ્યુલર શેર એલોટમેન્ટ છે. જ્યારે ઇલીગલ શેર એલોટમેન્ટ જોઈએ તો શેર એલોટમેન્ટ ઇઝ કન્સિડર્ડ એઝ ઇલીગલ વેન ઓફર ઇઝ નોટ મેડ બાય એન એપ્લિકન્ટ. એટલે કે કોમન વસ્તુ છે કે જે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની અંદરના એના જે એસેન્શિયલ એલિમેન્ટ છે એમાં સૌથી પહેલું છે ઓફર. ઓફર ડન બાય શેર હોલ્ડર. શેર હોલ્ડર છે એ ઓફર કરે છે કે આઈ વોન્ટ ટુ સબસ્ક્રાઇબ ઇન ટુ યોર શેર એપ્લિકેશન. એટલે જો એમાં ઓફર ના મૂકવામાં આવે એટલે કે ઓફર ઇઝ નોટ ડન બાય એન એપ્લિકન્ટ, ઓફર ઇઝ નોટ એક્સેપ્ટેડ. હવે સેકન્ડ એલિમેન્ટ, પહેલું આવે એલિમેન્ટ ઓફર, સેકન્ડ એલિમેન્ટ આવે એક્સેપ્ટન્સ. બંને પાર્ટી છે એ એગ્રી હોવી જોઈએ. તો પોસિબલ છે કે શેર હોલ્ડરે ઓફર નથી કરી તો પણ એ ઇલીગલ ગણાશે. કંપનીએ એક્સેપ્ટ નથી કર્યું એ સેકન્ડ સર્કમસ્ટન્સ તો પણ ઇલીગલ ગણાશે. એક્સેપ્ટન્સ ઓફ ઓફર ઇઝ નોટ ઇન્ફોર્મ્ડ બાય ધ કંપની. હવે કોઈ કેસ એવો પણ બને કે તમે જે શેર એપ્લિકેશન કરી છે એ કંપનીએ એક્સેપ્ટ કરી લીધી છે પણ તમને ઇન્ફોર્મ નથી કર્યા. તમને આઈધર SMS ઓર થ્રુ મેઇલ ઇન્ફોર્મ કરવા કમ્પલસરી છે પણ એ કંપનીએ ઇન્ફોર્મ નથી કર્યા. ઓર દેર ઇઝ એબ્સન્સ ઓફ કન્સિડરેશન. 4 એલિમેન્ટ્સ હતા: ઓફર, એક્સેપ્ટન્સ, ઇન્ફોર્મિંગ ઓફ એક્સેપ્ટન્સ એન્ડ કન્સિડરેશન. કોઈ પણ એક એલિમેન્ટ પણ જો એમાં એબસન્ટ હશે then it becomes an illegal share element. એ સિવાય બાકીના સર્કમસ્ટન્સીસ છે પણ એ ઓલરેડી ઇલીગલ શેર એપ્લિકેશનમાં આવી જાય, સોરી ઇરેગ્યુલરમાં આવે છે. That's why we are not considered here it once again. Third point, effect. Irregular allotment is voidable at the option of the shareholder and he is required to take certain steps within a time limit for the same. હવે એને શું કીધું કે ઇરેગ્યુલર એલોટમેન્ટ હોય એ વોઇડેબલ છે. એટલે કે જ્યારે કોન્ટ્રાક્ટ થયો હતો ને બંને પાર્ટી વચ્ચે ત્યારે વેલિડ કોન્ટ્રાક્ટ હતો પણ આગળ જતાં એકચ્યુઅલમાં જે કંપની લેવલથી ને જેટલા પણ લીગલ સ્ટેપ્સ પ્રોસિજર ફોલો કરવાની હોય એ ના કરી એમ. એટલે જો શેર હોલ્ડર ઈચ્છે તો એ
આખી પ્રોસેસ કેન્સલ કરાવી શકે છે. એટલે કીધું છે ઇરરેગ્યુલર શેર એલોટમેન્ટ ઇઝ voidable at the option of the shareholder. If shareholder wishes to or if he wants to, then and he is required to take certain steps. એટલે એના માટે એપ્લિકેશન કરવાની હોય છે. એ એપ્લિકેશન શેર એલોટમેન્ટના 2 month ઓર સ્ટેચ્યુટરી મિટિંગના 2 month whichever is કહીએ ને આપણે ડિલેડ, જે સૌથી લેટ હોય ત્યાં સુધીનું આપણે એક્સેપ્ટ કરવાનું છે. એ પોઈન્ટ છે એને ધ્યાનમાં લેવાના. એટલે એની ઇફેક્ટ એવી આવશે કે જે આખી શેર પ્રોસિજર છે શેર એલોટમેન્ટ એ કેન્સલ થઈ જશે. જ્યારે ઇલીગલ શેર એલોટમેન્ટની અંદર the allotee of the shares is not required to take any steps for cancellation of allotment because such allotment is void from the very beginning. આની પહેલાના irregular share allotmentમાં મેં શું સમજાવ્યું હતું કે at the time when the application made by the applicant it was the valid contract between the shareholder and the company, but in a due course of a time and a due procedure it becomes irregular due to the negligence of the company. That's why it is irregular. But here in the case of illegal share allotment કે જેના circumstances પણ આપણે જોયા, તો એલોટી એટલે કે જે શેર હોલ્ડર છે એ કંપની છે એ એલોટર છે કે જે કંપની શેર છે એ શેર હોલ્ડરને અલોટ કરશે, જ્યારે શેર હોલ્ડર છે એલોટી છે કે જેમને શેર મળવાના છે. એલોટી ઓફ ધ શેર્સ ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ ટેક એની સ્ટેપ્સ ફોર કેન્સલેશન ઓફ એલોટમેન્ટ. તમારે છે એલોટમેન્ટ કેન્સલ કરવાના કોઈ સ્ટેપ લેવાની જરૂર નથી. બીકોઝ સચ એલોટમેન્ટ ઇઝ વોઇડ ફ્રોમ ધ વેરી બિગિનિંગ. એ લીગલ જ નથી સ્ટાર્ટિંગથી ને તે એના જે એકચ્યુઅલમાં કોન્ટ્રાક્ટ એક્ટના જેટલા એલિમેન્ટ્સ હોય જ નથી તે. કાં તો ઓફર નહીં થઈ હોય, કાં એક્સેપ્ટન્સ નહીં થયું, એક્સેપ્ટન્સ થયું હશે તો ઇન્ફોર્મ નહીં થયા હોય, ઇન્ફોર્મ કર્યું હશે તો કન્સિડરેશન નહીં હોય. એની ઓફ ધ એલિમેન્ટ ઇઝ મિસિંગ, દેન ઇટ ઇઝ વોઇડ ફ્રોમ સ્ટાર્ટિંગ. એટલે એપ્લિકેન્ટે કોઈ જાતની એપ્લિકેશન કરવાની કે કોઈ ટાઈમ પીરિયડનું કોઈ બાઉન્ડ કે રિસ્ટ્રિક્શન નથી. ફોર્થ પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે આપણે આગળ હજી સુધીમાં નથી આવ્યો એ છે ઇફેક્ટ ઓન મેમ્બરશીપ. જો ઇરરેગ્યુલર શેર એલોટમેન્ટ થાય અથવા તો ઇલીગલ શેર એલોટમેન્ટ થાય તો તમારી પર્ટિક્યુલર મેમ્બરશીપ પર શું અસર પડશે. ઇન irregular share allotment, membership ends by eliminating name of shareholder from the register of member if share allotment is considered void respect to irregular share allotment. હવે એક પોઈન્ટ હમણાં આપણે એ પણ ડિસ્કસ કર્યો હતો કે કોઈ ડાયરેક્ટરે પર્સનલ કેપેસિટી એ શેર છે ઇસ્યુ કરી દીધા. કોઈક લીગલ રિસ્ટ્રિક્શન્સ એવું હતું કે જે ફોલો ના થયું અને મેમ્બર્સને શેર અલોટ થઈ ગયા. જો એમાં બંને પોસિબિલિટી 100% શેર અલોટમેન્ટ કેન્સલ થાય એટલે કે આખો આઈપીઓ જ કેન્સલ થાય તો કોઈ મેમ્બર જ નહીં બને. પણ અમુક શેર હોલ્ડર્સ એવા છે કે જેને શેર અલોટ થઈ ગયા જેમને એકચ્યુઅલમાં થવાના નહોતા, પણ કોઈક ને કોઈક આપણી મિસ્ટેક થઈ ગઈ, ક્યાંક ને ક્યાંક લેકિંગ પાર્ટ થયો કે કોઈ પણ રીઝનથી ને થયું હોય તો મેમ્બરશીપ એન્ડ્સ બાય એલિમિનેટિંગ નેમ ઓફ શેર હોલ્ડર ફ્રોમ ધ રજિસ્ટર ઓફ મેમ્બર્સ. તો પછી જે મેમ્બરનું રજિસ્ટર છે એમાંથી એનું નામ છે એ ડિલીટ કરી દેવામાં આવશે. ઇફ શેર અલોટમેન્ટ ઇઝ કન્સિડર્ડ વોઇડ રિસ્પેક્ટ ટુ ઇરરેગ્યુલર શેર અલોટમેન્ટ. ઇરરેગ્યુલર શેર અલોટમેન્ટ થવાથી એ વોઇડ હોય તો ઓબ્વિયસલી એનું નામ છે એમાંથી નીકળી જશે. નાવ ઇલીગલ એમાં મેમ્બરશીપને શું અસર થાય છે? There is no question of cancellation of membership under illegal share allotment as membership has not been awarded. ઓબ્વિયસ છે કે જ્યારે ટોટલી આખી પ્રોસેસ જ ઇલીગલ છે. તમે ઇન્ડિયાની અંદર ઇન્ડિયામાં નહીં ગુજરાતની અંદર લીકર સેલ કરો છો જે એકચ્યુઅલમાં ઇલીગલ જ છે. હવે કોઈક વ્યક્તિ તમારી પાસે ને ક્રેડિટ પર લીકર લઈ ગયો તો શું તમે એના અગેન્સ્ટમાં કેસ કરશો? એ તમારો ડેટર છે અને એમનું ડેટ છે એ તમારે રિસીવ નથી થઈ, બેડ ડેટ થઈ ગયું, તો તમે શું એને અગેન્સ્ટમાં કેસ કરશો? નો, યુ કેન નોટ, because it is not legal activity. Same way, when the share application is void ab initio, it means when it is voidable from the beginning, શરૂઆતથી તે તો મેમ્બરશીપ જ ના આવે કેમ કે આખો આઈપીઓ જ ખોટો છે. So there is no question of cancellation of membership under illegal share
allotment as membership has not been awarded જ નથી, membership allowed જ નથી, એટલા માટે ચાલશે નહીં. Fifth and last point is about the liability. Responsible officer of the company for irregular allotment are liable to compensate for loss occurred to the company and shareholder. આ પોઈન્ટ આપણે ડિસ્કસ કરી લીધો છે ઇફેક્ટ્સ પછી, કે જો કોઈ એક ડાયરેક્ટર, કોઈ એક ઓથોરિટી કે કોઈ પણ એક ઇન્ટરમીડિયરીથીને આ પોસિબિલિટી થયું કે જેના લીધે થઈને આખું શેર એલોટમેન્ટ ઇરેગ્યુલર થયું છે, એટલે કે રિસ્પોન્સિબલ ઓફિસર ઓફ ધ કંપની ફોર ઇરેગ્યુલર એલોટમેન્ટ આર લાયબલ ટુ કમ્પેન્સેટ, તો એને પોતાની પર્સનલ પ્રોપર્ટીઝમાંથીને કંપની એઝ વેલ એઝ શેર હોલ્ડરને જે પણ લોસ ગયો છે બધો લોસ રીતે કરે. કંપનીને શું લોસ ગયો તો કે એને એટલું ફંડ ના મળી શક્યું, એ આપવું પડે, મિનિમમ સબસ્ક્રિપ્શન કરી દેવું પડે. શેર હોલ્ડરને શું લોસ ગયો તો કે અમાઉન્ટ જેટલા દિવસ સુધી કંપનીમાં રહે એટલું જો બેંકની અંદર હોત તો એને એના પર ઇન્ટરેસ્ટ મળે, ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવું પડશે. પણ જે રિસ્પોન્સિબલ ઓફિસર છે એને પોતાની પર્સનલ કેપેસિટી એ કરવાનું છે, અને જેમાં એને લોસ રીપે ટુ કંપની એઝ વેલ એઝ શેર હોલ્ડર્સ. While in illegal share allotment, no such steps are required to be taken under illegal allotment of share as there is no contract. Contract જ નથી તે, એટલે કોઈ વસ્તુ થવાની નથી. Now next topic, અહીંયા આગળ આ ટોપિક જે છે illegal and irregular share allotment is completed. I hope you understand each and everything very clearly. Now let us discuss the next topic, that is renunciation of shares. Renunciation of shares. Now, first of all, you have to understand the right share. સમજો તમે કે એક કંપનીનો IPO આવ્યો છે, ત્યારે એની અંદર A, B, C, D અને E આ એના ઓલરેડી મેમ્બર્સ છે, એટલે કે એમને IPOમાં સબસ્ક્રાઇબ કર્યું હતું અને એમની પાસે શેર્સ છે, દેન એ લોકો શેર હોલ્ડર્સ છે. હવે કંપની ડ્યુ કોર્સ ઓફ ટાઈમની અંદર, એટલે કે પછીના નેક્સ્ટ 5, 7, 10 યર્સની અંદર FPO લઈને આવે છે, દેટ ઇઝ ફર્ધર પબ્લિક ઓફરિંગ. તો એમાં એ સૌથી પહેલા જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે એમને રાઈટ આપશે, કેમ કે એક વખત FPO માર્કેટની અંદર આવશે પછી એમને એલોટમેન્ટ જે રીતની પ્રોસિજર છે ને એમ જ કરવાની આપશે. પણ એ એટલો રાઈટ આપશે કે જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે એમને પહેલા પૂછવામાં આવે કે જો તમારે શેર જોતા હોય તો વિધાઉટ એલોટમેન્ટ અમે તમને શેર આપશું, એને કહેવાય રાઈટ શેર. આ રાઈટ શેર કોને આપવામાં આવે તો કે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ. એમને એવું કહેવામાં આવે કે અમે તમને રાઈટ આપીએ છીએ 1:1, એટલે કે તમારી પાસે જો 1 શેર હશે ને તો તમે નેક્સ્ટ 1 શેર પરચેસ કરી શકશો. પહેલો બેનિફિટ એ થશે કે તમારે શેર એલોટમેન્ટ પ્રોસેસમાં જવાનું નથી, તમને ફર્મ એલોટમેન્ટ મળે, એટલે કે 100% એલોટમેન્ટ મળશે. બીજું, અત્યારની જે માર્કેટ પ્રાઇસ છે ને એની કરતાં ડાઉન પ્રાઇસે મળશે, એટલે તમે માર્કેટમાં એ પણ બેનિફિટ લઈ શકશો. તો આને કહેવાય રાઈટ શેર, કે જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને નેક્સ્ટ ટાઈમ આપવામાં આવે. હવે આ રાઈટ શેરની અંદર સમજો કે મારી પાસે કોઈ કંપનીના 100 શેર્સ છે અને કંપનીએ મને આવી રીતના લેટર મોકલ્યો કે અમે 100 અગેન્સ્ટ 100 આપશું. સમજો આ ફ્રી નથી, એમને જે માર્કેટ પ્રાઇસ ડિસાઇડ કરી છે ને એ તો મારે પે કરવાની જ છે. જનરલી IPO જેવી પ્રોસિજર હોય છે, બટ હિયર દે ગીવ મી અ પ્રાયોરિટી, દે ગિવન અ રાઇટ to purchase the share to the existing shareholders. Then if I don't want to subscribe in FPO, then I should forgo that particular right, that called the renunciation of shares. મને જ્યારે એવો રાઈટ મળ્યો છે કે તમને 100 શેરની સામે 100 શેર આપીએ અમે, ને હું એમને એમ કહી દઉં કે ના મારે નથી જરૂર, આઈ ડોન્ટ વોન્ટ ટુ પરચેસ, તો એને કહેવાય રિનોન્સિએશન ઓફ શેર્સ.
હવે સમજીએ. A company can offer its existing shareholders additional shares called rights. જો આ તો શેર એની પાસે છે, આ ફર્ધર પબ્લિક ઓફરિંગ આવ્યું એના શેર્સ મળવાના છે, એને કહેવાય રાઇટ શેર્સ. Renunciation is a process where an existing holder can give up some or all shares offered as right share to him in favor of another person. હવે શું થશે? તો આ 100 શેર્સની સામે કંપનીએ મને 100 શેર્સ અલોટ કરવાની વાત કરી. એણે એમ કીધું કે યુ આર એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર ઓફ 100 શેર, સો વી આર અલોટિંગ another 100 શેર્સ ટુ યુ. હવે આ કેસની અંદર ફર્સ્ટ ઓપ્શન એવા છે કે મારે 50 શેર્સ લેવા છે અને 50 શેર્સ નથી લેવા. તો જો એની અંદર કીધું છે કે રિનોન્સિએશન ઇઝ અ પ્રોસેસ વેર એન એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર કેન ગીવ અપ. આપણે વાત કરીએ છીએ મિસ્ટર એ. મિસ્ટર એ પહેલા ગીવ અપ કરી દીધું કે મારે એક પણ શેર જોતો નથી, એટલે આ બીજો ઓપ્શન છે 0 શેર્સ. કોઈ શેર જ નથી જોતો મારે નથી પરચેસ કરવાનો. એટલે ગીવ અપ સમ, જો અહીંયા 50 શેર્સ લીધા એટલે 50 શેર્સ મેં ગીવ અપ કરીને, અહીંયા 0 કર્યા એટલે ઓલ ગીવ અપ કરી દીધા. શેર હોલ્ડર કેન ગીવ અપ some or all shares offered as right shares to him in favor of another person. હવે શું થશે? તો કે હું જે મારા શેર્સ છે, એક સિમ્પલ પ્રોસેસ સમજો કે કંપનીએ ઓફર કરી છે, મારે નહીં લેવા હોય તો સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડમાં હું એની ઓફર એક્સેપ્ટ ન કરું એટલે વાત પતી. સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડમાં એમને કીધું હોય કે તમે એપ્લિકેશન કરી દો અમને, હવે બધું ઓનલાઈન થઈ ગયું છે, તમારે એના પોર્ટલમાં જઈ અને તમારો પોલિયો નંબર નાખી અને તમે અપ્લાય થઈ શકો. બટ ઇન કેસ ઇફ આઈ વોન્ટ ટુ ગીવ અપ માય શેર્સ ટુ સમવન એલ્સ, સે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ વોન્ટ ટુ ગીવ માય રાઇટ ટુ માય બ્રધર, હું એવું કહું કે 50 શેર્સ મને આપો ને બાકીના 50 શેર્સ એની મારા બ્રધરને અલોટ કરો, 0 શેર્સ મારે જોઈએ તો મારા બદલે મારા 100 શેર્સ છે મારા બ્રધરને. ગુજરાતીમાં એને કહેવાય ત્યાગપત્ર. ત્યાગ કરવું એટલે કે સેક્રિફાઈસ કરવું છું. આઈ ગીવ અપ માય રાઇટ ઇન ફેવર ઓફ અનધર પર્સન. સાવ ગીવ અપ નથી કરતો. સાવ ગીવ અપ કરું તો એની કોઈ એપ્લિકેશન જ ના આવે અને એની કોઈ પ્રોસિજર પણ ના થાય. કંપનીએ તમને ઓફર કરી કે વિધિન 21 ડેઝમાં આ ડેટથી આ ડેટની વચ્ચે જો તમારે શેર જોતા હોય તો શેર ઇન્ટુ મલ્ટીપ્લાય બાય અમાઉન્ટ એટલા રૂપીસ છે એ તમે અમને મોકલી આપજો અને એની એપ્લિકેશન કરી દેજો એટલે વાત બધી. પણ મારે મારો રાઇટ કોઈકને આપવો છે. આઈ એમ નોટ ગિવિંગ અપ whole right but I give up my right in favor of another person, ત્યારે જ એને રિનોન્સિએશન ઓફ શેર કહેવાય. હવે સમજો, offered as right share to him in favor of another person, જે શેર મને મળવાના છે એ બીજી વ્યક્તિને આપો એવી રિક્વેસ્ટ કરવાની છે. The shareholder is expected to fill a form called the letter of renunciation for his. એના માટે થઈને મારે કમ્પલસરી એપ્લિકેશન કરવી પડે, કેમ કે જે અનધર પર્સન છે, સે ફોર એક્ઝામ્પલ માય બ્રધર, then I have to submit all the documents related to that particular issue of my brother too, because I am the existing shareholder and all the documents and related formalities are there particularly before the time. It means before the right share application, because I am the existing shareholder. But whenever I give up my right to anyone else, then it is compulsory that I have to fill up the form, that is the letter of renunciation, and along with the documents. Companies make provisions for this in their article. આ ખાસ વસ્તુ છે કે જો આર્ટિકલની અંદર એનું પ્રોવિઝન કરવામાં આવ્યું હોય કે ઇન કેસ ઓફ ધ રાઇટ શેર એની ઓફ ધ શેર હોલ્ડર ઇઝ એબલ ટુ રિનોન્શિએટ હિઝ ઓન રાઇટ ઇન ફેવર ઓફ અનધર પર્સન, then and then only the company will accept, otherwise not. જો કંપનીએ આર્ટિકલમાં પ્રોવિઝન નથી કર્યું તો એ રિનોન્સિએશન અલાઉડ કરશે નહીં. A letter of renunciation is enclosed with the allotment letter itself. હવે જ્યારે મને શેર અલોટ કરવાના છે એની ઇન્ફોર્મ કરવા માટે થઈને મને જે લેટર આવ્યો હતો કે you will get 100 share against your 100 share, તો મારે આ લેટર પ્લસ લેટર ઓફ રિનોન્સિએશન છે જે મારે સબ બ્રોકર પાસેથી પણ મળી રહેશે અથવા તો કંપનીને રજિસ્ટર ઓફિસમાંથી પણ મળી રહેશે, એ બંને એન્ક્લોઝડ કરીને મોકલવાના છે.
સિમ્પલી સમજો તો મને જે રાઇટ મળે છે મારે કોઈ બીજાની ફેવરમાં આપવો હોય તો લેટર ઓફ રિનોન્સિએશન, મને જે રાઇટ મળતો હતો એનો લેટર, એ બંને એન્ક્લોઝ કરી અને એપ્લિકેશન કરી દે. A letter of renunciation is divided into two parts. હવે આ જે લેટર છે એ બે પાર્ટની અંદર ડિવાઇડેડ છે. The first part is a letter of renunciation in which the original shareholder signs and states that he wants to renunciate some or all shares in favor of a certain person. એટલે બે પેજ હોય એવું સમજો. ફર્સ્ટ પેજ છે ઓરિજિનલ મેઇન પેજ કે જેની અંદર the original shareholder છે, in this case Mr. A is the original shareholder, which is the original shareholder signs, સાઇન કરવાની and state that he wants to renunciate. એ એવું કહી શકે કે 50 મને આપો 50 એને આપો, અથવા તો મારે નથી જોતા 100 એને આપી દો in favor of a certain person. The second part is a request for allotment of shares. ફર્સ્ટ પેજમાં મેં મારું બધું સ્ટેટમેન્ટ અને મારું ઓરિજિનલ મારે એપ્રૂવ કરવું પડશે કે હું મેમ્બર છું, એટલે એના રિલેટેડ મેમ્બરશિપ નંબર આ છે તે છે એ બધું કોડ કરવાનું અને સિગ્નેચર કરી દેવાની. સેકન્ડ પાર્ટ છે એટલે કે જે સેકન્ડ પેજ આપણે કહીએ એની અંદર રિક્વેસ્ટ ફોર એલોટમેન્ટ ઓફ શેર્સ હશે. ધ પર્સન ઇન હુઝ ફેવર શેર્સ આર ટુ બી રિનોન્શિએટેડ સાઇન્સ એન્ડ રિક્વેસ્ટ ધ કંપની ટુ અલોટ ધ શેર્સ ટુ હિમ. નાઉ માય બ્રધર વિલ હેવ ટુ સાઇન ધેટ પર્ટિક્યુલર ફોર્મ. જે સેકન્ડ પેજ છે એમાં એને એની બધી ઇન્ફોર્મેશન લખવાની અને એને રિક્વેસ્ટ કરવાની કે મને મારા બ્રધરના બદલે એટલે કે મારા બદલેના શેર્સ છે એ મને આપ. એટલે બે પેજ હોય એવું સમજો ને. ટુ પાર્ટ કહીએ કે ટુ પેજ કહીએ બધું સેમ જ છે. ફર્સ્ટ પેજ ઇઝ રિલેટેડ ટુ ઓરિજિનલ શેર હોલ્ડર એન્ડ સેકન્ડ પેજ ઇઝ રિલેટેડ ટુ ધ ન્યૂ શેર હોલ્ડર. નાઉ નેક્સ્ટ પેજ that is on 91. Company decides a time limit for sending the renunciation letter. Say for example કે જેવો રાઇટ ઇસ્યુ સ્ટાર્ટ થશે એના વિધિન 14 ડેઝમાં 1/4/14 તમારે જો રિનોન્શિએટ કરવું હોય તો લેટર મોકલી દેવાનું છે. If the letter is received from the original shareholder within the same time limit decided by the company makes an appropriate notes in statement of application of allotment, and when the list of membership is prepared, the name of the another person is recorded as a member. Membership માટેની બહુ સિમ્પલ પ્રોસિજર છે. If the letter is received from the original shareholder, like in case of this Mr. A અથવા તો હું શેર હોલ્ડર છું તો હું વિધિન 14 ડેઝમાં મારો જે શેર એપ્લિકેશન છે અથવા તો લેટર ઓફ રિનોન્શિએશન છે એ સબમિટ કરી દઉં છું કંપનીની અંદર. The company makes appropriate notes in statement of application allotment. એમનું જે રજિસ્ટ્રાર હશે એનું જે સ્ટેટમેન્ટ ઓફ એપ્લિકેશન એલોટમેન્ટ હશે એમાં નેસેસરી નોટ કરશે કે મિસ્ટર એ હેઝ રિનોન્શિએટેડ હિઝ રાઇટ ઇન ધ ફેવર ઓફ મિસ્ટર Z for the 50 shares or 100 shares on so and so date. અને એવી રીતના કરી નાખશે. એન્ડ વેન ધ લિસ્ટ ઓફ મેમ્બરશીપ ઇઝ પ્રિપેર્ડ, પછી આ જે બધી શેર એપ્લિકેશન છે એ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પાસે જશે અપ્રુવલ માટે. એ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અપ્રુવલ કરશે, પછી કંપની સેક્રેટરી એની બધી ડિટેલ ચેક કરશે અને જો બધી જ ફોર્મ્યુલા અને બધી જે આપણે કહીએ ને કે પ્રોસિજર છે એ બધી પ્રોપરલી ફોર્મ થઈ હોય અને બધી જ પ્રોસિજર પ્રોપરલી ફોલો થશે તો પછી જે મેમ્બરશીપનું લિસ્ટ છે એની અંદર અલોંગ વિથ મિસ્ટર એ મિસ્ટર ઝેડ વિલ બી ધ શેર હોલ્ડર, તો એનું નામ પણ એની અંદર એડ કરી દેવામાં આવશે. ડન. I hope you understood each and everything very clearly, and yes, you are comfortable with the particular language used in this lecture. આજનું હોમવર્ક છે કે આપણે લાસ્ટ ટાઈમની અંદર વાત કરી હતી કે તમારે ઇલીગલ શેર એલોટમેન્ટ સુધીનું જ લખવાનું છે. તો આજના હોમવર્કની અંદર પેજ નંબર 89 પોઈન્ટ નંબર 1.4.3 ઇલીગલ શેર એલોટમેન્ટથી સ્ટાર્ટ કરીને પેજ નંબર 91ના પોઈન્ટ નંબર 1.6 સુધીનું બધું લખવાનું છે. એવરી ટાઈમ વેન એવર યુ આર સ્ટાર્ટિંગ ધ લેક્ચર પ્લીઝ રીડ અપ ટુ ધ એન્ડ ઓફ ધ લેક્ચર. જેટલો પોર્શન આપણે કવર કરવાનો હોય એટલો પોર્શન રીડ કરીને પછી જ તમે લેક્ચર સ્ટાર્ટ કરો તો તમને વધારે ક્લિયરલી સમજાશે અને એના લીધે થઈને તમને પણ બેનિફિટ થશે. હોમવર્ક છે એ પ્લીઝ સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડની અંદર લખીને સબમિટ કરી દેશો.
નેક્સ્ટ લેક્ચરથી આપણે પોઈન્ટ નંબર 1.6 થી સ્ટાર્ટ કરશું. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ ક્લાસ.